સયાજીગંજ વિધાનસભા દ્વારા આવનાર લોકસભાના ઇલેક્શન 2024 અંતર્ગત સયાજીગંજ વિધાનસભામાં કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। સયાજીગંજ વિધાનસભા દ્વારા આવનાર લોકસભાના ઇલેક્શન 2024 અંતર્ગત સયાજીગંજ વિધાનસભામાં કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા તથા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહની ઉપસ્થિતિમાં વડોદરાના લોકપ્રિય સાંસદ રંજનબેન ભટ્ટનું સ્વાગત માટે સયાજીગંજ વિધાનસભામાં કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું આયોજન નારાયણ સેવા કાર્યાલય ખાતે કરવામાં આવ્યું હતું। ગત મધરાત્રે રંજનબેન ભટ્ટ વિરુદ્ધ લાગેલા બેનરોની વાત કરતા રંજનબેન ભટ્ટે જણાવ્યું હતું કે જે પણ લોકો દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે તેમની સામે કડક પગલાં લેવાની જે કવાયત વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવી એ બદલ હું કમિશનર, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રીનો આભાર માનું છું। જે સોસાયટીમાં બેનરો લાગ્યા છે એ સોસાયટીની મહિલાઓ મારા સમર્થનમાં છે એ બદલ હું ઉમેદવાર તરીકે રંજનબેન ભટ્ટ સૌ બહેનોનો આભાર માનું છું। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। વડોદરા લોકસભાના ત્રીજી વખત ઉમેદવાર જાહેર કર્યા એની પહેલાં જ્યારે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું લોકસભાના ચૂંટણીના, એ વખતે એક સંકલ્પ લેવાયો, એક વાત થઈ કે વડોદરા મતદારો અને વડોદરાના કાર્યકર્તાઓ 10 લાખથી પણ વધારે લીડ અપાવી શકે એ તાકાત આ વડોદરા લોકસભાના મતદારોમાં છે। અને એટલે સૌ અમારું નેતૃત્વગણ અને સૌ કાર્યકર્તા ચૂંટાયેલા પ્રતિનિધિ સંગઠનની ટીમ એક સંકલ્પ કર્યો છે કે બધી જ વિધાનસભા ઐતિહાસિક લીડ સાથે આપણે જીતાડીએ અને વધારે મત લાવીએ। આ દરેક વિધાનસભાના કાર્યકર્તાનો એક ભાવ છે અને મને વિશ્વાસ છે કે વડોદરા લોકસભાના તમામ કાર્યકર્તાઓ દ્વારા મતદારો સુધી જઈને વડોદરા લોકસભાના મતદારો 10 લાખથી પણ વધારે લીડ લાવે એ દિશામાં ચોક્કસ આગળ વધશું। હું સૌ કાર્યકર્તાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને મારા લોકસભાના મતદારોને વંદન અને નમન કરું છું। જે રીતે 10 વર્ષની કામગીરી વધુ 5 વર્ષ મળ્યા છે અને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે, શું કહેશો? બિલકુલ પ્રતિકભાઈ, જે દિવસથી ઉમેદવાર તરીકેની નામની ઘોષણા થઈ છે, ચોક્કસ એકે એક કાર્યકર્તા ખૂબ ખુશ છે। કાર્યકર્તા એ બીજે જ દિવસથી પોતે કામે લાગી ગયા છે અને એક જ ભાવ છે કાર્યકર્તાનો પણ કે વડોદરાની લોકસભાની ગઈ વખતે 5,90,000ની લીડ, તો એ રેકોર્ડ કેવી રીતે તોડી શકાય, આ ભાવ કાર્યકર્તામાં છે, આ ભાવ મતદારોમાં છે। મતદારો પોતે, અનેક સામાજિક સંગઠનો, અમે એક ધાર્મિક સંસ્થાઓ, એમના તરફથી એક મેસેજ છે કે અમારો મત મોદીજીને અને વડોદરા એક ઊંચાઈએ મતદાન થાય, ઊંચાઈની લીડ આવે એ ભાવ અને એ જ સ્વાગત વડોદરાના કાર્યકર્તા અને વડોદરાના મતદારો દ્વારા થઈ રહ્યો છે। સાવલી હોય, વાઘોડિયા હોય, તમામ કાર્યકર્તા, તમામ મતદારો ખૂબ ઉત્સાહપૂર્વક આવનારી આ ચૂંટણીમાં તેઓ ખૂબ ભારી મતદાન કરશે એ ભાવ સાથે ઉત્સાહ છે। તેમ સૌને હું વંદન કરું છું, નમન કરું છું। ક્યાંક સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે અમુક બેનરો પણ લગાવેલા, પણ ત્યાંના સોસાયટીના દરેક રહીશ કે છે અમે બધી મહિલા જ રંજનબેન ભટ્ટ છે, અમે એક પણ વોટ આમ તેમ નહીં થવા દઈએ, શું કહેશો? બિલકુલ સાચી વાત છે કે જે રીતે માહોલ વડોદરા શહેરનો છેલ્લા ઉમેદવારી થયા પછીનો બગાડવામાં આવ્યો, ન કાર્યકર્તા નારાજ છે, ન મતદાર નારાજ છે, પરંતુ કોઈ વ્યક્તિ દ્વારા આ વડોદરાને બદનામ કરવામાં આવે, વડોદરાનું ખોટું દેખાય એ રીતનું જે રીતે ચાલતું હતું, આજે સવારમાં મોડી રાત્રે પોસ્ટર પણ લગાવ્યા। સવારમાં જ્યારે જાણ થઈ એ પોલીસ કમિશનરશ્રીને હું અભિનંદન આપું છું, માન્ય મુખ્યમંત્રીશ્રીને અભિનંદન આપું છું, માન્ય ગૃહમંત્રીશ્રીને અભિનંદન આપું છું કે તેમની સૂચના દ્વારા જે વડોદરા પોલીસ દ્વારા કામ કરવામાં આવ્યું છે અને જેણે પોસ્ટર લગાવ્યા એને પણ પકડી લેવામાં આવ્યા છે। તો એની સાથે આ આગળ છેડો ક્યાં સુધી છે એની પણ શોધખોળ ચાલી રહી છે અને ચોક્કસ વિશ્વાસ સાથે મને વિશ્વાસ છે કે એ
ક્યાંથી એ છેડો લાગ્યો અને કોના દ્વારા આ કાર્ય થયું છે એની પોલીસ કમિશનર દ્વારા આ તપાસ થઈ રહી છે અને તપાસ દ્વારા બહાર પણ આવશે. પણ જે સોસાયટીની આજુબાજુ આ બેનર લાગ્યા હતા એ સોસાયટીના વડીલો હોય, બહેનો હોય, એ બહેનો પોતે એવું કે અમે અમારા રંજનબેને બહુ સારું કામ કર્યું છે, અમે જાતે રંજનબેન છે. આ ભાવ ત્યાંની સોસાયટીની બહેનો દ્વારા આ કરવામાં આવ્યો છે. હું એ બહેનોને પણ ખૂબ અભિનંદન આપું છું કે તેઓ જે ભાવ સાથે ભારતીય જનતા પાર્ટી, નરેન્દ્ર મોદીજી અને એમની બેન રંજનબેન માટેનું જે એમના મનમાં ભાવ છે, હું ખૂબ આભારી છું, ખૂબ ધન્યવાદ પ્રાપ્ત કરું છું, એમને ધન્યવાદ પણ આપું છું. Subscribe now and press the bell icon. Never miss an update.